સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. યાત્રાધામ અંબાજી અને ગબ્બર તળેટી ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગબ્બર ટોચ ખાતે પણ યાત્રાળુઓ પગથિયા મારફતે મોટી સંખ્યામાં દર્શનાર્થે જાય છે. ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત છે. હાલમાં ગબ્બર ચડવા અને ઉતરવાના પગથિયાનું નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ પગથિયાની કામગીરી ચાલુ હોય ગબ્બર ચડવાના પગથિયા મારફતે યાત્રાળુઓનો પ્રવેશ બંધ કરવામાં આવે છે. યાત્રાળુઓની સગવડતા ખાતર દર્શન વ્યવસ્થા ચાલુ રહે તે માટે ગબ્બર ઉતરવાના પગથિયા મારફતે યાત્રાળુઓએ પગથિયા ચડવાના રહેશે. ગબ્બર ખાતે ચડવા અને ઉતરવા એમ બંને માટે ઉતરવાના પગથિયાનો જ ઉપયોગ કરવામાં આવશે. સર્વે યાત્રાળુઓએ મંદિર ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થામાં સહકાર આપવા કૌશિક એસ મોદી, વહીવટદાર અને અધિક કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની અખબાર યાદીમાં જણાવ્યું હતું. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી અનેકવિધ સેવાકીય સંસ્થા અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી અનેકવિધ સેવાકીય અને સંસ્કારલક્ષી કાર્યો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાનો વર્ષ 2024-25 અંતર્ગત નવીન વરાયેલા પદાધિકારીઓ દાયિત્વ ગ્રહણ સમારોહ પીએસ રેસિડેન્સીના પ્રાંગણમાં નગરજનોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયો હતો. વર્ષ 2024-25ના પ્રમુખ ડોક્ટર કરશનભાઈ જે પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ રાજુભાઈ કે સોની, મંત્રી શિવરામભાઈ પટેલ, સહમંત્રી હિતેશભાઈ કે ત્રિવેદી, ખજાનચી દિનેશભાઈ જે બારોટ, મહિલા સંયોજિકા કલાવતીબેન એમ રાઠોડ, મહિલા સંયોજિકા ડોક્ટર રોયલ ગેહલોતના નામની જાહેરાત ગુજરાત ઉત્તર પ્રાંતના કોર કમિટી મેમ્બર પરેશભાઈ જીવરાણીએ કરી હતી અને નવી ટીમને સાંસદ પરબતભાઈ પટેલે કુમકુમ તિલક કરી આવકાર્યા હતા અને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે વાવ થરાદ પંથકના અગ્રણીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ઓઝા, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, થરાદ ધારાસભ્યના કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર કે.આર. પટેલ, આઈએમએના પ્રમુખ ડોક્ટર ચંપાલાલ ખત્રી સાથે થરાદના તમામ ડોક્ટર, એડવોકેટ તથા તમામ શૈક્ષણિક સંસ્થાના વડાઓ, સેવાભાવી સંસ્થાઓના પ્રમુખો તેમજ નગરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક સંજયભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ નવીન વરાયેલા મંત્રી હિતેન્દ્રભાઈ શ્રીમાળીએ કરી હતી અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના એસકે પાર્ટી પ્લોટ સણાદર બનાસ ડેરી સામે મળીએ શબ્દને સરનામે શીર્ષક હેઠળ દિયોદરના આંગણે ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું, જ્યાં આધુનિક કવિ ડોક્ટર રઈસ મણિયાર સુરત, કવિ કૃષ્ણદેવ, કવિયત્રી શબનમ ખોજા મુન્દ્રા, અંજના ગોસ્વામી અને દિયોદરના નવનિયુક્ત કવિ પરબત નાઈ, ઉગતા સિતારા કવિ ઉત્તમ પંચાલ શેરો, શાયરી અને ગઝલોની મહેફિલોથી દિયોદર ગુંજી ઉઠ્યું હતું. આજના આધુનિક યુગમાં ગઝલો, કવિતાઓ સાથે જીવનના ઘટનાક્રમને લગત કવિ હૃદય લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતના નામાંકિત કવિઓ ડોક્ટર રઈસ મણિયાર સુરત, કૃષ્ણદેવે ડોક્ટર બાબુ પટેલ, શબનમ ખોજા મુન્દ્રા, અંજના ગોસ્વામી, પરબતભાઈ નાઈ, નવોદિત કવિ ઉત્તમ પંચાલ શેરો શાયરી ગઝલોનું રસપાન કરાવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમના સંચાલક આયોજક કવિ હૃદય અને દિયોદર ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા રોહિત સોની, આરોગ્ય અને કર્મ તરીકે ફરજ બજાવતા સુરેશ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે સુધી ચાલેલા મળીએ શબ્દના સરનામે 2.0 કવિ સંમેલનમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દિયોદર મામલતદાર એ.આર. નીનામા સહિત દિયોદરના સાહિત્યકારો, સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો, બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કવિઓની કવિતાઓ, ગઝલોના ગુંજારાઓ, શબ્દોના સાથિયા પુરાવા, ગુર્જરીના નામાંકિત કવિઓએ શબ્દનો શણગાર સર્જ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ
કવિ સંમેલનમાં કવિતાઓની કવિતાઓ માણી હતી। ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો કે નાના ગામની અંદર આટલું મોટું આયોજન અને ભવ્ય આયોજન અને રાત સુધીમાં આટલા બધા મોટા પ્રમાણમાં ઓડિયન્સ હાજર રહે એ ખરેખર બધા માટે એક પ્રેરણાદાયક પગલું કહી શકાય કે જે બીજી વખત કાર્યક્રમ થયો ને એટલો સક્સેસફુલ થયો, અમને ખૂબ જ મજા આવી। અને જે છોકરીઓ માટેની તમે વાત કરી તો કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જેમાં છોકરીઓ હોય કે એ છોકરા જ જઈ શકે, છોકરી ન જઈ શકે। બધા ફિલ્ડમાં આજે બધી જ છોકરીઓ આગળ જ છે, જે આપણે તો હમણાં તો બોર્ડના રિઝલ્ટ ઉપરથી પણ જોઈ શકીએ છીએ કે છોકરીઓ કઈ રીતે આગળ વધી રહી છે। સો કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં આગળ ન જઈ શકે, ને સાહિત્યનું પણ મોકળું મેદાન એમના માટે ખુલ્લું જ છે। બસ તમારી પાંખમાં જોર હોય, તમે પાંખ પર પડો, જેટલું ઊંચું આકાશ છે તમે ઉડી શકો છો, જેટલી ઉડાન ભરી શકો એટલું। અને આવા સરસ મજાના આયોજન થતા રહે, એમાંથી પણ એમને પ્રેરણા પણ મળતી રહે છે અને મોકા પણ મળતા રહે છે। તો ફરીથી હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ખૂબ જ આભાર માનું છું કે અમને અહીં બોલાવ્યા। થેન્ક યુ। જી ખૂબ આનંદ છે આજે। હું પહેલાં તો એક પંક્તિ કહીશ કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો। તો આજે આ કક્કાની સાથેની અમારી ચાહત છે, અમને દિયોદર ગામે બીજી વાર લઈ આવી છે। ગયા વર્ષે પણ આ જ સ્થળે અહીંયા સુંદર કાર્યક્રમ કર્યો હતો। આજે આ વખતે પણ કવિયત્રી શબનમ ખોજા, અંજના ગોસ્વામી, આપણા ગીત કવિ કૃષ્ણ દવે સાહેબ અને હું ડૉક્ટર રઈસ મરિયાર અને મારી સાથે અહીંયાના બે સ્થાનિક કવિઓ પરબતકુમાર નાઈ અને ઉત્તમ પાંચાલ, તો રોહિતભાઈ સોની અને સુરેશભાઈ ચૌધરીનું આયોજન હતું। અને અમને ખૂબ આનંદ થયો કે બનાસકાંઠાના એક નાનકડા ગામમાં આટલું સુંદર કવિતાનું વાતાવરણ છે। રાત્રે 1:15 વાગ્યા સુધી સાહિત્યની સરવાણી લોકોએ જે રીતે માણી અને અમને જે પ્રકારે પ્રેમ આપ્યો એ જોઈને અમને આ બનાસકાંઠાના સમગ્ર વિસ્તાર માટે ગૌરવ થાય છે, ગર્વ થાય છે। અને આપ સૌ મિત્રોને અમારા તરફથી અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાત આની પ્રેરણા લે અને ગુજરાતના બીજા જિલ્લાઓ પણ આ અનુભવ પરથી, આ એક દાખલા પરથી શીખે એવી અમારી કવિઓની અને સાહિત્યકારોની ઈચ્છા છે। થેન્ક યુ। મનુષ્ય જીવનમાં જે વસ્તુની અછત વર્તાશે ત્યારે તેનું મહત્વ સમજાતું હોય છે। આજે પૃથ્વી પર પીવાના પાણીની સમસ્યા વધતી જોવા મળી રહી છે અને જમીન પાતાળમાં જે 5 થી 10 ફૂટ પાણી મળતું હતું ત્યારે આજે 1500 ફૂટમાં પણ ફાફા પડી રહ્યા છે, જેથી જીવસૃષ્ટિ પર પાણી વગર ખતરો પેદા થતો જોવા મળી રહ્યો છે અને જીવસૃષ્ટિ પાણી વગર નાશ તરફ જઈ રહી છે। તે સંદર્ભે ધાનેરા ખાતે જળ જાગૃતિ અભિયાન સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં તાલુકાના તમામ બુદ્ધિજીવી આગેવાનો, વેપારી, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી છે। જે હેતુથી આજે ગાયત્રી મંદિર ખાતે જળ જાગૃતિ અભિયાન સમિતિનું આયોજન માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશ્વ જળ સંરક્ષણ એક્સપર્ટ રમેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, રવિ ગામના સત્યાનંદજી મહારાજ, રાજકીય આગેવાનો, વેપારીઓ તેમજ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના ભાઈઓ, બહેનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। પાણી કેવી રીતે બચાવવું, લોકોના સહકાર અને સરકારની પાસે કેવી રીતે કામ લેવું, અનેક પ્રકારના સૂચનો રજૂ કરાયા હતા। આ પ્રસંગે રવિ ગામના પરમ પૂજ્ય સત્યાનંદજી મહારાજે આખા વિષયના મુખ્ય હેતુ અંગે સંબોધન કર્યું હતું અને તેમને તો પ્રથમ તો વૃક્ષો કપાઈ રહ્યા છે તે બાબતે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી। મનુષ્યો દ્વારા પ્રકૃતિમાં ચેડા કરતા હોવાથી તેમજ સતત વૃક્ષોનો નાશ થતો હોવાથી કુદરતી પ્રકૃતિમાં પણ ફેરફાર થઈ રહ્યો છે। વૃક્ષો કપાઈ રહ્યા છે, તેના હિસાબે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને વરસાદ આવતો નથી। વરસાદ ન થતા પાકનો અને પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થતી રહી છે અને ઊંડા તળ જતા રહ્યા છે। વારંવાર બોર ખોદકામ થવાથી જમીનના અંદર પાણીની પ્લેટો ખસતી રહે છે, જેના હિસાબે પાણી નીચે ઉતરી રહ્યું છે। માટે સરકારી બાબુઓ દ્વારા વૃક્ષો નિકંદન બંધ થાય તે માટે લાલા કરે તે અગત્યની જરૂર છે અને વધુમાં વૃક્ષો વાવો અને વૃક્ષો નિકંદન બંધ થાય તેવા પ્રયત્નો કરવા પર વધુ ભાર મૂક્યો હતો। જો વૃક્ષોનું નિકંદન બંધ નહીં થાય તો પાણીની સાથે ઓક્સિજનની પણ ઉણપ થતા વાર નહીં લાગે, જેથી જળ જાગૃતિ અભિયાન સમિતિ દ્વારા જળ બચાવવા લોકોએ શપથ લેવડાવવામાં આવ્યા હતા। વધુમાં ધાનેરા શહેર અને તાલુકામાં વૃક્ષોનું નિકંદન બંધ થાય તેમજ પાણી વિશે શું કરવું, પાણીનો સંગ્રહ અને બચાવ કેવી રીતે કરવો એ બાબતે લોકોને જાગૃત કર્યા હતા। घर में पानी होगा, बाल्टी पानी होगा तो उसमें से आप इधर उधर कर लोगे, लेकिन जब बाल्टी पानी नहीं होगा तो क्या करोगे? और मैं आपको कहता हूं दुनिया में कोई विकल्प नहीं है पानी का सिवाय पानी।
आने वाले समय के अंदर देश के अंदर पानी के लिए पड़ोसी पड़ोसी का दुश्मन होगा, राज्य राज्यों के दुश्मन होंगे, देश देशों के दुश्मन होंगे। और आने वाले युद्ध जो आज तक जमीन के लिए लड़े जाते थे, आने वाले युद्ध में मैं आपको गारंटी के साथ मैं कह सकता हूं कि पानी के लिए युद्ध लड़े जाएंगे दुनिया के अंदर। मैं इस मंच के माध्यम से सबसे पहले तो सराहना करता हूं, उन लोगों की अनुमोदना करता हूं और साधुवाद देता हूं कि जिन्होंने इस जन जागृति का अभियान छेड़ा, उनको मेरा खूब खूब आशीर्वाद है। और आपसे कहना चाहता हूं कि समस्याओं को मत देखिए, समस्या की जड़ को पहचानिए। समस्या पैदा कहां से हुई, समस्या का समाधान कैसे होगा। लोग बढ़ रहे हैं, पब्लिक बढ़ रही है, लोगों की फैसिलिटी लोगों की बढ़ रही है, पानी का और दुरुपयोग होने वाला है। उसके लिए क्या करेंगे, जो सामाजिक जीवन में जो लोग हैं वो तो अपने में कटौती करके समझदारी पूर्वक पानी का व्यय करेंगे, पानी खर्च करेंगे, लेकिन एक बुद्धिजीवी वर्ग को आगे आना पड़ेगा। सरकार के प्रति भी आपको जागृति लानी पड़ेगी कि सरकार भी पानी के लिए, धानेरा तहसील के लिए सरकार भी आगे आए और काम करे। और आप लोगों को भी आगे आना पड़ेगा। कुएं रिचार्ज करो की बात अच्छी है, मैं आपको कहता हूं, लेकिन बरसात हो तो कुएं रिचार्ज करेंगे, वरना किससे करेंगे। बरसात के बगैर कुएं कैसे रिचार्ज करेंगे। अभी कुआं रिचार्ज करना है लेकिन पानी नहीं है। तो उसके लिए वैज्ञानिक आधारों पर जिससे वर्षा ज्यादा हो, पानी ज्यादा आए, धानेरा तालुका में बरसात ज्यादा हो, उनके लिए हमारा पर्यावरण सबसे पहले सुधारना पड़ेगा। प्रशासन को जागना पड़ेगा कि अंधाधुंध कटाई हो रही है पेड़ों की, वृक्षों की, और लोग ट्रैक्टर भर भर के जा रहे हैं। सबकी मिली भगत है प्रशासन की, और इस प्रकार से पूरा पर्यावरण नष्ट कर दिया। आप देखो कितनी गर्मी आ रही है, आप रास्ते में देखो, और अभी तो बहुत दिन देखने हमारे को। तो उन पेड़ों को बचाओगे तो वर्षा आएगी। इसमें एक लेयर होती है, जैसे बादल आते हैं, बाष्पीकरण होके बादल आते हैं, और जब पेड़ों पे बादल आते हैं तो जो जमीन गर्म जहां होती है वहां पे गर्मी के कारण बादलों को ऊपर धकेल देती है और बादलों को सरका देती है। लेकिन जहां पेड़ होते हैं वहां पे जमीन ठंडी होती है, और ठंडी होने के कारण बादल क्रिस्टलाइज होते हैं। जो छोटे छोटे कणों में बटा हुआ था वो थोड़े ठंडे होते हैं और एक दूसरे से चिपकते हैं, और ऐसे करके बूंद बनती है। और बूंद का जब वेट बढ़ता है, वजन बढ़ता है, तो ग्रेविटी बन के जमीन पे गिरती है। ग्रेविटी के कारण, गुरुत्वाकर्षण के कारण जमीन पे पानी आता है। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.